લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સમી તાલુકાના નાયકા ગામ ખાતે ઉમેદવારનું કુમકુમ તિલકથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વિજય ભવનના ગુંજતા નાદ સાથે જીત માટે અપીલ. પાટણ જિલ્લાના સમી તાલુકાના નાયકા ગામે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારને વધુ ગતિ આપવા ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત નાયકા 11 સીટના ઉમેદવાર ધરતીબેન દર્શનભાઈ નડોદા અને જિલ્લા પંચાયત દૂધખા સીટના ઉમેદવાર નર્મદાબેન સોમાભાઈ પરમારનું ગામ લોકો દ્વારા કુમકુમ તિલકથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિજય ભવનના આશીર્વાદ સાથે જીતની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી બાબુજી ઠાકોર, સમી તાલુકા પ્રમુખ દિનેશભાઈ દેસાઈ, તાલુકા મહામંત્રી મહેશભાઈ નનુભાઈ નડોદા અને અલ્પેશજી ઠાકોર સમી તાલુકા સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનો અને કાર્યકરોએ ઉમેદવારોને જીતાડવા માટે ખભેથી ખભો મિલાવીને ઝંઝાવતી પ્રચાર કરી હતી. મંચ પરથી ઉમેદવારોએ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની વિગત આપી હતી અને વિસ્તારના સર્વાંગી વિકાસને આગળ વધારવા ભાજપને મત આપવાની અપીલ કરી હતી. સાથે જ જનતાનો આશીર્વાદ મેળવી પ્રચંડ બહુમતીથી વિજય બનવાની ખાતરી આપી હતી. આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભાજપમય બની ગયું હતું, જ્યાં જીતના નારા સાથે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. આજે જ્યારે અમે નાયકા ગામમાં તાલુકા પંચાયતની સીટ માટે ઉમેદવાર ધરતીબેન માટે અને જિલ્લા પંચાયતની સીટ માટે નર્મદાબેન માટે જ્યારે આ ગામમાં અપીલ કરવા માટે આવ્યા છીએ, ત્યારે ગ્રામજનોને એટલું જ કહેવાનું કે આપશ્રીને સરકારશ્રીની તમામ યોજનાઓ જેના લાભ આપણે લઈ રહ્યા છીએ એ તમામ યોજના વિશે પૂરેપૂરા માહિતગાર છીએ. ન હોય તો શિક્ષિત દીકરીઓને આહવાન કરું છું કે તમારા પરિવારમાં તમામ સ્ત્રીઓને ભારતીય જનતા પાર્ટી શું આપણને યોજનાઓના લાભ આપે છે, આપણા માટે એ કેટલી હિતકારી છે એ જણાવવાની જવાબદારી અને ફરજ આપણી આવે છે. તો આજે અહીંના આ માધ્યમથી હું તમામ યુવાઓને, ખાસ કરીને મહિલા શક્તિઓને આહવાન કરવા માંગુ છું કે જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જો તમામ સ્ત્રીઓના હકની જો આટલી ચિંતા કરતા હોય તો એક આ ભારતીય દેશના નાગરિક તરીકે પણ આપણી ફરજ આવે છે. તો આપણે ઉમેદવારને નહીં પણ કમળના બટનને ભારતીય જનતા પાર્ટીના આ બંને ઉમેદવારોને ભારે બહુમતીથી, જંગી મતોથી જીતાડીએ તેવી આપ સૌને નમ્ર અપીલ કરું છું. મારું નામ છે ચેતનાબા વાઢેર. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મારા ધર્મપત્ની નર્મદાબેન સોમાભાઈ પરમારના પ્રચાર અર્થે જે સભા મળી, સભાના અંતે અમને ગ્રામજનોનો મોટો પ્રતિસાદ મળ્યો, જેના કારણે જીત્યા પછી જે સરકારના જે યોજનાઓ છે તમામ યોજનાનો લાભ આમ જનતાને મળી રહે તે માટે અમે પ્રયત્નશીલ રહીશું, સતત કાર્યશીલ રહીશું અને તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે અમે અમારો કોશિશ કરીશું. અમે પરમાર સોમાભાઈ ધુળાભાઈ. જનતાનો આજે મને સારામાં સારો પ્રતિસાદ અને સારામાં સારો ઉત્સાહ જોવા મળ્યો છે. મારે જીત બાદ જે કંઈ થતું હશે એ હું એમના વિકાસ માટે, કાર્ય કરવા માટે સદાય તત્પર જ રહીશું. અને મેં નાયકા તાલુકા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એ નોંધાવેલી છું. મારું નામ ધરતી દર્શનભાઈ નાડોદા છે. નાયકા તાલુકા પંચાયત સીટ.